ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ ચાણસ્મા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાણસ્મા નગરપાલિકાની પ્રસ્થાન કરેલી આ યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો, વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો અને હોઠ પર દેશભક્તિના નારા સાથે વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં યાત્રામાં જોડાયા હતા। આ સમગ્ર ચાણસ્મા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ભારત માતા કી જય સહિતના દેશભક્તિના નારાઓથી શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા। આ તિરંગા યાત્રામાં ચાણસ્મા મામલતદાર શ્રી ગઢવી સાહેબ, ચીફ ઓફિસર શ્રી પીડી પટેલ, ટીડીઓ શ્રી કે ગેહલોત, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કલ્પેશ પટેલ, સીડીપીઓ કાજલબેન એ પ્રજાપતિ, ચાણસ્મા પોલીસ સ્ટેશન પીઆઈ જે.વી. પટેલ, એએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ તેમજ તમામ સરકારી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો અને સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન પટેલ, શહેર પ્રમુખ શ્રી જયભાઈ ચાણસ્મા, એપીએમસી ચેરમેન કૌશિકભાઈ પટેલ, મહામંત્રી બાહુલભાઈ સથવારા, બ્રજેશભાઈ, મહિલા મોરચાના મીરાબેન, મહામંત્રી ગાયત્રીબેન સથવારા, રશ્મિકાબેન પટેલ, આરતીબેન વ્યાસ, રીટાબેન પટેલ, રેખાબેન મિસ્ત્રી, વિવેકાબેન પટેલ, નયનાબેન રાવલ, નીતાબેન પુરોહિત, મિત પટેલ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ તથા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સહિતના આગેવાનો યાત્રામાં જોડાયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ વરુણભાઈ તથા કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો પણ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પટેલ લાલજીદાસ, લક્ષ્મીદાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને સમર્થન આપ્યું હતું। ચાણસ્મા નગરપાલિકાથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા શ્રીરામ ચોક, મામલતદાર કચેરી, એસટી સ્ટેન્ડ, શાળા નંબર 1 અને પાંજરાપોળ સહિતના શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે પહોંચી હતી। આ યાત્રા જ્યાંથી પસાર થઈ હતી ત્યાં નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓના દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું। આ તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પહોંચ્યા બાદ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ચાણસ્મા મામલતદાર શ્રી ગઢવી સાહેબ દ્વારા સૂતરની આંટી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનોએ રાષ્ટ્રગાનમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રગાન સાથે તિરંગા યાત્રાનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જોડાયેલા બાળકોનો ઉત્સાહ વધારવા માટે ચાણસ્મા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ચેતનભાઈ શાહ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી પણ બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત ચાણસ્મા નગરપાલિકા દ્વારા પણ યાત્રામાં જોડાયેલા બાળકોને ચોકલેટનું વિતરણ કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો। ચાણસ્મા શહેર ઉપરાંત તાલુકાના વિવિધ ગામડાઓમાંથી આવેલા આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા વધુ ભવ્ય બની હતી। શાળા કોલેજના વિદ્યાર્થીઓને લઈને વહીવટીતંત્ર, નગરપાલિકા, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, સંસ્થાના આગેવાનો અને સામાન્ય નાગરિકો એકસાથે તિરંગા સાથે જોડાતા રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। ચાણસ્મામાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નવો ઉત્સાહ ઉમેર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન, દેશપ્રેમ, એકતા અને અખંડિતતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। ચાણસ્માની ધરતી પર તિરંગાની શાન અને દેશભક્તિના નારાઓ સાથે યોજાયેલી આ ભવ્ય યાત્રા નગરજનો અને વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહી હતી। આજ રોજ ચાણસ્મા શહેર અને ચાણસ્મા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં નગરજનો, તાલુકાના લોકો અને વિદ્યાર્થી મિત્રો અને સૌ શહેરની સંગઠનો જોડાય અને દેશભક્તિના નાદે સૌએ ખૂબ સરસ રીતે તિરંગા યાત્રા કરી। સૌને આજ રોજ તારીખ 13/8/2026ના રોજ તાલુકા કક્ષાનો તિરંગા યાત્રા ચાણસ્મા મુકામે રાખવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં તમામ તાલુકાના નગરજનો, વિદ્યાર્થી મિત્રો, વિવિધ સેવાભાવી સંગઠનો, તમામ વ્યક્તિઓ તાલુકાના જોડાયેલ છે અને બહુ જ ઉત્સાહપૂર્વક આ સમગ્ર રેલીમાં ભાગ લીધેલ છે અને પોતાની દેશભક્તિની ભાવનાનો પરિચય આપેલ છે અને તિરંગા પ્રત્યે પોતાની જે આદર છે વ્યક્ત કરે છે।